તો જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો ભાઈ? બધા મજામાં? ફરી એકવાર સ્વાગત છે ભાઈ ગુજરાતનો મહાગાંડા ખેડૂતની આઈડીમાં. તો આજે આપણે માંડવીમાં ફુવારા મેકા છે. તો ચાલો આપણે આજે જોઈએ માંડવીમાં ફુવારા મેકવાનું કારણ શું હતું આપણું. માંડવીમાં ફુવારા મેકવાનું એક જ કારણ છે મિત્રો. માંડવીનું પડવું અત્યારે થઈ ગયું છે કઠણ, એટલા માટે માંડવીમાં ફુવારા મેકા છે આપણે. ચાલો જોઈએ હવે. તો મિત્રો આપણે માંડવી છે 8 વીઘા જેવી છે, અને માંડવીમાં અત્યારે ફુવારા મેકી દીધા છે આપણે. તો ચાલો હવે જરાક જઈએ વાહ અને જોઈએ આપણે ફુવારા કેવા ચાલી રહ્યા છે. તો ભાઈ મિત્રો માંડવીમાં આપણે ફુવારા તો મેકી દીધા છે, તો ફુવારા મેકવાનું અત્યારે એક જ કારણ છે આપણી પાસે, કે આપણે માંડવી ખેંચવાનું ટાણું થઈ ગયું છે, પણ આપણે હજી અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. પાણી મેકવાનું એક જ કારણ છે ફુવારા સિસ્ટમ મેકવાનું આપણી પાસે એક જ કારણ છે, કે આપણી જમીન થઈ ગઈ છે અત્યારે કઠણ થઈ ગઈ છે. જમીન મુલાયમ થઈ જાય અને પોચું પડી જાય, જેથી કરી માંડવીના ડોડવા છૂટા પડી જાય. નકર ઘણીવાર એવું થાય કે માંડવી જમીનમાં રહી જાય અને ખાલી સારો લોહાથમાં આવે એવું થાય. એટલા માટે આપણે ફુવારા સિસ્ટમ ગોઠવી છે. તો અત્યારે આપણે ફુવારા ચાલુ જ છે. આપણે 15 વીઘામાં શું કહેવાય 7 વીઘામાં 15 ફુવારા મેકેલા છે. જો મિત્રો તમારે પણ મગફળી તૂટતી હોય જમીનમાં, તો તમે એને ફુવારા વડે પિયત કરી અને સરળ રીતે ટ્રેક્ટરના રાપેથી કાઢી શકો. એટલા માટે ફુવારા મેકા છે આપણે. તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરી દેજો.